નમસ્કાર, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. વન નેશન વન ઇલેક્શન એક એવો મુદ્દો કે જે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે અને અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ શિયાળા સત્રમાં જ આ બિલ પેશ કરવામાં આવી શકે છે અને આગળની કાર્યવાહી પણ થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ જે વન નેશન વન ઇલેક્શન છે એના નવા મતદારો ઉપર શું અસર થશે? શું નવા મતદારોને ખબર છે કે વન નેશન વન ઇલેક્શનનો મતલબ શું થાય છે? હવે અત્યારે આપણી સાથે એક વ્યક્તિ જોડાયા છે કે જેમની ઉંમર હવે 18 વર્ષની થઈ ચૂકી છે અને જેઓ હવે આગળના સમયમાં નવો પોતાનો મતનો ઉપયોગ પણ કરશે, જેમનું નામ છે જીયાન. હાય જીયાન. હાય, કેમ છો? સૌથી પહેલા તો VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમારું બી સ્વાગત છે અંકલ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તમે નવા મતદાન તરીકે ઉભરી આવ્યા છો, એક દેશનું ભાવિ ભવિષ્ય પણ છો. ઠીક છે, તમને સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે તમને એ ખબર છે કે મતદાનનો મતલબ શું થાય છે? મતદાન એટલે વોટિંગ જ ને અંકલ? હા. તો દુનિયા મેં અગર આए હે તો વોટ દેના ही પડેગા. આપણને સ્કૂલમાં કહેતા હતા ને 18 કે 21, 18 થઈ એટલે વોટ આપી શકીએ. લીગલ ડ્રિંકિંગ અને વોટિંગ એ બંનેમાં હું દર વખતે કન્ફ્યુઝ થઈ જાઉં છું. સાચું કહું છું, મસ્તી નથી કરતો. 18 વોટ આપી શકીએ કે 21 વોટ આપી શકીએ? 18 વર્ષની ઉંમર પૂરી થાય અને પછી તમે વોટ આપો. ડ્રિંકિંગ માટે 21 છે કે લગ્ન માટે 21 છે? એ બધી સાઈડની વસ્તુ છે. અને તમે પીવો છો? ના ના અંકલ, ગુજરાતમાં કોણ પીવે છે? ડ્રાય સ્ટેટ. સાચે પ્રોમિસ. પછી વાત કરીએ એના વિશે. પરંતુ અત્યારે જે મુદ્દો છે વન નેશન વન ઇલેક્શનનો, આ મુદ્દો અત્યારે સતત ચાલી રહ્યો છે. અને કદાચ તમે સોશિયલ મીડિયામાં સૌથી વધારે એક્ટિવ યુથ છો તો તમને ખબર જ હશે કે વન નેશન વન ઇલેક્શનનો મતલબ શું છે. જોયું છે ને, વન નેશન વન ઇલેક્શન એટલે એનું હેશટેગ તમને ખબર છે શું બને? ONOE. ઓ નો બેટા, વન નેશન વન ઇલેક્શનનો મતલબ શું થાય છે પૂછું છું તને. હા, શું થાય છે મતલબ? ઓ મને પૂછો છો? હા. જો હું તમને કહું, આપણે પહેલા કેવું હતું, હમણાં પેલું મૂવી આવ્યું ને આર્ટિકલ 370, એમાં મેં જોયું હતું. પહેલા કાશ્મીર આપણા કન્ટ્રીમાં નહોતું, પછી કાશ્મીર આપણા કન્ટ્રીમાં આવી ગયું, ભેગું થઈ ગયું. પેલી સ્પીચ આપી હતી ને પાર્લામેન્ટમાં. હવે શું થશે? ઇલેક્શન થશે તો આખા દેશમાં એક સાથે થશે, અલગ અલગ દેશના ભાગલા રહ્યા નથી. એટલે આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન અંકલ. નહીં યા બેટા, જય હિન્દ. જય હિન્દ. વન નેશન વન ઇલેક્શનનો મતલબ કાશ્મીર આપણા દેશમાં જોડાઈ ગયું એ નથી થતો. કાશ્મીર આપણું હતું જ એક ભાગ અને આપણો છે ને આપણો રહેશે જ. પરંતુ વન નેશન વન ઇલેક્શનનો મતલબ એમ થાય છે કે હવે આપણે એક સાથે જ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની જે ચૂંટણી છે એમાં મત એક સાથે આપી દેવાનો છે. તો પહેલા અલગ અલગ આપતા હતા? એટલે એમ તો જો મને બધું ખબર જ હોય છે, ભણવામાં આવતું હતું, હું ધ્યાન બહુ જ રાખું. આઈ લવ રીડિંગ. તમને ખબર છે, હમણાં હું એક વસ્તુ વાંચતો હતો, એમાં ખબર છે શું આવ્યું? કહું? હા. ઇન્ટરેસ્ટ નથી લાગતો તમને? ના, બોલે બેટા. બહુ જ ક્રેઝી વસ્તુ છે. તમને ખબર છે, આપણે રાત્રે અગર ફોન જોઈતા જોતા સૂઈએ ને તો આપણી ઊંઘ પૂરી ના થાય અને સપના કંઈક આડા આવે. તમને સપના કેવા આવે અંકલ? સપના મને જે બી આવતો હોય, પણ તું થોડું ના, એટલે તમે આવું રૂડ બનવા માટે થોડી બોલાવાનો હોય અંકલ યાર. બેટા, તમને કંઈક, હું જેન્યુઇનલી કહું, તમને ખબર છે આપણો ફોન હોય ને, આઈફોન, પણ આપણો ફોન હોય ને એમાં એક લાઇટ આવે, બ્લુ લાઇટ. એ આપણી અંદર જાય ને તો એક કારકાદી કે એવું કંઈક હોય, હું ભૂલી ગયો ને. આમ એમ મને બધું આવડે, પણ આ કારકાદી રીધમ આમ કંઈક હોય, એ બગડી જાય બોડીમાં. એ બગડી જાય ને એટલે રાત્રે આપણું બોડી ઊંઘી ના શકે. ઊંઘે નહીં એટલે આપણે એક ઊંઘમાં ના જઈએ ને સપના બહુ ખરાબ આવે. તમને સપના સારા આવે કે ખરાબ આવે? અરે યાર, આમાં ખાંડ પણ નથી નાખેલી, પાછી નવી લાવો યાર. અરે અંકલ, શુગર, તમને ખબર છે શુગર શું કરે? મને બધું આવડે. જો શુગર શું કરે, એ આપણા બોડીનું જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય ને પક કરીને વધારી દે. એ વધે એટલે તો પછી હાય 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 પાર્ટી થાય. પણ જેવું એ શુગર લેવલ ઘટી જાય ને. અને શુગર ખાવાથી શું થાય છે, શુગર ખાવાથી શું ન થાય, ખાવી જોઈએ કે નહીં એ તને ખબર છે. બટ બેટા, તને એ ખબર છે કે વન નેશન વન ઇલેક્શનનો મતલબ શું થાય છે? એટલે એમ ખબર છે જો કે ઇલેક્શન થાય, પણ તમે કહી દેશો આમ થોડું રિમાઇન્ડ થઈ જાય, મને આમાં આઈડિયા આવી જાય. કદાચ તમે પણ આ જેન ઝી તરીકે ઉભરી આવતું યુથ હશો, કદાચ તમે આવનારા સમયમાં પોતાના મતનો ઉપયોગ પણ કરશો. પણ મતલબ જ એ છે વન નેશન વન ઇલેક્શનનો કે હવે આગળના સમયમાં જો આ બિલ પાસ થઈ જાય છે
તો ચોક્કસથી હવે આગળના સમયમાં જ્યારે 2029ની જ્યારે ચૂંટણી આવશે ત્યારે આપણે ના માત્ર વડાપ્રધાન માટે આપણે મત આપીશું, પરંતુ એની સાથે સાથે મુખ્યમંત્રીનું જે ચૂંટણી અરે એક મિનિટ, તમે આ મત આપવાની વાત કરો, ગજબ સ્ટોરી છે મારી પાસે, સાંભળશો? વોટ આપવાની છે. મારા પપ્પા છે ને એક દિવસ વોટ આપવા ગયા હતા. હવે એમના જમાનામાં કેવું હતું, આપણે આ વસ્તુ તો મને સમજાતી જ નથી. પપ્પાઓની સ્ટોરી સાંભળીને નદી તો ક્રોસ કરવાની આવે જ એમને. તમારા પપ્પાએ નદી ક્રોસ કરી હતી સ્કૂલે જવા માટે, સાચું કહો? કરતા હતા કે નતા કરતા? હવે મને થાય, અમદાવાદમાં રહીએ આપણે, સાબરમતી ઉપર એલિસ બ્રિજ તો કેટલા વર્ષો પહેલાથી બનેલો, તો બી મારા પપ્પા કહે કે મારે નદી ક્રોસ કરીને વોટ આપવા જવાનું હતું. તો એક દિવસે ઘરેથી નીકળ્યા. હવે એમને છે ને ત્યારે વોટ આપવા માટે, મને યાદ છે ત્યાં સુધી એમણે એવું કીધું હતું કે 2 જણાની વચ્ચે જ કંઈક ઇલેક્શન થવાનું હતું. એ વોટ આપવા ઘરેથી નીકળ્યા. સાંભળજો, 4-5 કિલોમીટર સુધી એ દૂર ચાલતા ગયા. હવે ત્યારે કેવું હતું, આટલું ડેવલપમેન્ટ નથી થયું અમદાવાદમાં. એટલે જ્યારે મારા પપ્પા જતા હતા ને ત્યારે એકદમ જ રસ્તામાં એમને કંઈક અવાજ આવ્યો. એમણે પાછળ વળીને જોયું તો કંઈ દેખાયું નહીં. તો પછી એમને થયું હશે કે એમને સંભળાયું હશે, થોડું ધીમે આગળ ચાલ્યા. થોડી વાર રહીને પાછો અવાજ આવ્યો. પાછું એમણે પાછળ જોયું તો એમને કંઈ દેખાયું નહીં. એમને થયું હશે કોઈક વસ્તુ યાર. આગળ ગયા વોટ આપવા. હજુ તો જે વોટિંગ બૂથ હોય ને, મથક કહેવાય, એ મથક સુધી પહોંચ્યા ત્યાં ભૂલી ગયા કોને વોટ આપવાનું છે. પછી અરે ભૂલી ગયા. હવે તમે સમજો, તમે વોટ આપવા જાઓ અને તમે ભૂલી જાઓ. અંકલ, માથું દુખે છે? ના, બોલ. આમાં તમે કોઈને વોટ આપવા જાઓ અને તમે ભૂલી જાઓ તો તમે શું કરો? શું કામ ભૂલાય? પહેલા તો કે જે વ્યક્તિને મત આપવાનું છે ખબર જ છે. પણ મારી થિયરી ખબર છે શું છે? આ પાછળથી અવાજ કોણે આપ્યો હશે? કોણ? આ એવી ઘણી બધી ટેકનોલોજી હોય છે. મેં ટ્વિટર પર વાંચ્યું હતું. ટેકનોલોજી શું કરે, એક સ્પીકર જેવી વસ્તુ હોય, એમાં 30 મેગાહર્ટ્ઝ વાળી ફ્રીક્વન્સી ઉપર કંઈક નાખે. એ 30 મેગાહર્ટ્ઝ વાળી ફ્રીક્વન્સીનો અવાજ છે ને આપણને સંભળાય નહીં, ખાલી મધમાખીઓને સંભળાય. અને એ અવાજ પપ્પા મતદાન દેવા જતા ત્યારે આ સ્પીકર હતું? મને નથી ખબર, કોન્સ્પિરેસી થિયરી છે. પણ જો મેં બધું વાંચેલું છે આના ઉપર. આમાં કેવું, ખાલી મધમાખીને આ સંભળાય, પણ એ ફ્રીક્વન્સી આપણા મગજમાં જાય ને તો આપણે બધું ભૂલી જઈએ. કદાચ આ જ પ્રોબ્લેમ છે આપણા ઝેનઝીની, કે મને બધું જ આવડે છે. પણ હવે આગળના સમયમાં જ્યારે 2029ની ચૂંટણી આવશે ત્યારે મુખ્યમંત્રી માટે તો આપણે મત આપવાનું છે, પરંતુ વડાપ્રધાન માટે પણ એક સાથે મતદાન દેવાનું થશે. કદાચ અત્યારે તમે પણ ઝેનઝી હશો અને તમે પણ આગળના સમયમાં મતદાનનો ઉપયોગ કરવાના હશો. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા. એક મિનિટ. એટલે હવે મારે કેટલી વાર વોટ આપવા જવાનું મને હજુ એ ખબર નથી પડી. હવે તમારે માત્ર ને માત્ર એક જ વખત મત આપવા જવાનો છે. એક જ વખત, માત્ર ને માત્ર. આખી લાઈફ? દર 5 વર્ષે માત્ર ને માત્ર એક વખત. તો પહેલા કેટલી વાર જવાનું? 5 વર્ષે જ ઇલેક્શન ના?